મિત્રો આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ એન્જિન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 ફ્યુલ સપ્લાય સિસ્ટમ ઇન એસઆઈ એન્જિન અંતર્ગત લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા કરી ગયા ફ્યુલ સપ્લાય સિસ્ટમ કઈ રીતે પેટ્રોલ એન્જિનની અંદર કરવામાં આવે છે। આ ઉપરાંત કાર્બ્યુરેશનનો વર્કિંગ પ્રિન્સિપલ ઓપરેશન પ્રિન્સિપલ કયો છે। ત્યાર પછી જોઈ ગયા આપણે કોમ્પેન્સેટિંગ ડિવાઇસીસ વિશે અને કાર્બ્યુરેશનને અસર કરતા પરિબળો ફેક્ટર એફેક્ટિંગ ઓન કાર્બ્યુરેશન। તો આજે આપણે કોમ્પેન્સેટિંગ ડિવાઇસીસની અંદર આગળ વધીશું અને જોઈશું કોમ્પેન્સેટિંગ જેટ વિશે। તો કોમ્પેન્સેટિંગ જેટ the principle of the compensating jet device is to make the mixture linear as throttle open progressively। કોમ્પેન્સેટિંગ જેટનો જે વર્કિંગ પ્રિન્સિપલ જે છે અથવા તો જે કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે તે જોવા જઈએ તો તેમાં જ્યારે પણ થ્રોટલ ઓપન થાય તો તે વખતે જે એર ફ્યુલ મિક્સર જે છે તેને પાતળું કરવાનું progressively linear કરવાનું કામ છે। In this method as seen from figure, in addition to the main jet, a compensating jet is incorporated। એટલે કે આ જે કોમ્પેન્સેટિંગ જેટ જે છે તે મેઇન કાર્બન જે ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે મેઇન થ્રોટલ જેટ જે છે તેની સાથે જોડવામાં આવેલો છે। The compensating gas is connected to the compensation well. The compensating well is also vented to atmosphere like the main float chamber। હવે જે આપણે કોમ્પેન્સેટિંગ જેટ જે છે તો તે મેઇન જેટની સાથે જોડવામાં આવતો હોવાથી જે કોમ્પેન્સેટિંગ જેટની સાથે જે કોમ્પેન્સેશન વોલ જે છે તેની સાથે તે કોન્ટેક્ટ કરતું હોય છે। એટલે કે કોમ્પેન્સેટિંગ વોલ પણ મેઇન ફ્લોટ ચેમ્બર જેવું જ હોય છે અને તે એટમોસ્ફેરિક એર જે હોય તો તેને બહાર કાઢવા માટે મદદ કરતું હોય છે। એટલે કે તે વેન્ટેડ એક પ્રકારનું વેન્ટેડ ટાઈપ જ હોય છે। આથી તે ત્યાંથી એર જે છે એટમોસ્ફિયર એર તેને તે બહારની તરફ કાઢી શકે છે। The compensating well is supplied with fuel from the main float chamber through a restricted orifice। હવે કોમ્પેન્સેટિંગ વેલ જે છે તે રિસ્ટ્રિક્ટેડ ઓરિફિસની મદદથી જે મેઇન ફ્લોટ ચેમ્બર છે ત્યાંથી ફ્યુલને સપ્લાય કરતું હોય છે। With the increasing the airflow rate, there is decrease of fuel level in compensating well, with the result that the fuel supply through the compensating jet decrease। હવે જે કોમ્પેન્સેટિંગ જેટ જે છે તો ત્યાં આપણે જે ઓરિફિસની મદદથી જે ફ્યુલનો સપ્લાય થાય તો તેને કંટ્રોલ કરતું હોય છે। એટલે કે એર ફ્લો રેટની અંદર વધારો થતો હોય તો આ વખતે જે કોમ્પેન્સેટિંગ વોલ જે છે તો ત્યાં ફ્યુલનું લેવલ જે છે તે ઘટી જાય છે અને તેના પરિણામે જે કોમ્પેન્સેટિંગ આપતો જે જેટ હોય તો ત્યાંથી ફ્યુલનો જે ફ્લો થતો હોય છે તે પણ કોમ્પેન્સેટિંગ જેટના છેડા ઉપર ઘટી જતું હોય છે। The compensating gas thus progressively make the mixture linear as the main jet progressively make the mixture richer। આથી જે કોમ્પેન્સેટિંગ જેટ હોય છે તો તે મિક્સર અહીંયા એર ફ્યુલનું મિક્સર જે બને છે તો તે કેવું હોય છે લીન। તો કારણ કે જે મેઇન જેટ હોય ત્યાંથી જ આપણને મિક્સર જે છે તે રિચર ટાઈપનું પ્રોગ્રેસિવલી રિચર ટાઈપનું મળતું રહેતું હોય છે। The main jet curve and compensating curve are more or less reciprocal of each other। હવે આપણે જે નીચે ફિગર આપી છે તો તેની અંદર મેઇન જેટ કર્વ અને કોમ્પેન્સેટિંગ જેટનો કર્વ જે છે તે એકબીજાની સાથે ઓછા વધતા પ્રમાણમાં એક રેસિપ્રોકલ ટાઈપના જોવા મળે છે। હવે જે અહીંયા કોમ્પેન્સેટિંગ જેટ કઈ રીતે છે તો તેની બાજુની અંદર ફિગર દર્શાવવામાં આવેલી છે કે જેમાં જે મેઇન જેટ જે છે તે અહીં દર્શાવવામાં આવેલો છે।
અને આ જે બાજુમાં એક વધારાની એક ટ્યુબ જે છે, તો આ ટ્યુબ જે છે તે કોમ્પેન્સેટિંગ જેટ દર્શાવે છે. હવે કોમ્પેન્સેટિંગ વેલ જે છે અથવા તો જેને આપણે કોમ્પેન્સેશન માટેનું જે ફ્યુલ જે અહીંયા સ્ટોર જે થતું હોય તો એ અહીંયા કોમ્પેન્સેટિંગ વોલની અંદર થાય. આ અહીંયા આપણી આ જે છે એ ફ્લોટ ચેમ્બર છે. ફ્લોટ ચેમ્બરની અંદરથી આ જે રિસ્ટ્રિક્ટેડ પેસેજ જે છે તેમાંથી ફ્યુલનો ફ્લો થાય છે અને અહીંયાથી જે ફ્યુલ અહીંયા સપ્લાય થાય છે તો તે મેઇન જેટમાંથી જે ફ્યુલ આવ્યું છે તો તે કેવા પ્રકારનું હોય છે? રીચ ટાઈપનું હોય છે. અને અહીંયા આ બે વચ્ચે આ જે નોઝલ જે છે જેટની નોઝલ ત્યાં અને કોમ્પેન્સેટિંગ વોલની અંદર ફ્યુલનું લેવલ જે છે તો તે બે વચ્ચે એક ડિફરન્સ હોય છે અને તે આપણને અહીંયા એક્સ વડે દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જે એની હાઇટ છે તો તેને આપણે અહીંયા એલ તરીકે દર્શાવવામાં આવેલી છે, અહીંયા એચ તરીકે દર્શાવવામાં આવી છે અને અહીંયા હાઇટને એક્સ વચ્ચે એક્સની મદદથી ડિફરન્સને એક્સ દર્શાવવામાં આવેલો છે. આ ઉપરાંત આ જે ઓરિફિસ વેલ જે છે ઓરિફિસ તો તે અહીંયા આપણને જે આ રિસ્ટ્રિક્ટેડ ફ્લો જે છે તો ત્યાંથી ફ્યુલનું ફ્લો થવા દેશે અને એ જે ફ્યુલ જે છે તે ક્યાં આવશે? કોમ્પેન્સેટિંગ વોલમાં. હવે કોમ્પેન્સેટિંગ વોલની અંદરથી ફ્યુલનું સપ્લાય કોમ્પેન્સેટિંગ જેટમાં થાય છે અને જેટનો જે આગળનો છેડો જે છે તે ખૂબ જ તે પ્રમાણમાં થોડોક ઓછો ડાયામીટર વાળો છે કમ્પેર ટુ મેઇન જેટ. એટલે કે અહીંયાથી જે ફ્યુલની ક્વોન્ટિટી જે પસાર થવી જોઈએ તે ઓછી રહે છે. એટલે કે અહીંયાથી જે ફ્યુલનો ફ્લો થાય અને જે એરની સાથે મળે તો તેને પરિણામે જે એર ફ્યુલ મિક્સર જે છે તે કેવું બને છે? રીચ. હવે જ્યારે મેઇન જેટની વાત કરવામાં આવે તો મેઇન જેટ જે છે તો મેઇન જેટની અંદર અહીંથી ફ્યુલનો ફ્લો થાય છે અને આ એનો રિસ્ટ્રિક્ટેડ પેસેજ જે છે તો ત્યાંથી તે દાખલ થતા અહીંયા એનો ગેપ જે છે તે આગળનો છેડો છે, આગળનો હોલ જે છે મેઇન જેટનો જે એન્ડ જે છે તે પ્રમાણમાં થોડોક વધારે છે. એટલે કે અહીંથી જે ફ્યુલ જે છે તે પ્રમાણમાં થોડું વધારે જાય છે અને તેના પરિણામે અહીં જે એરની સાથે તેનું મિક્સર જે થાય તો તે કેવું થાય છે? રીચ ટાઈપનું. હવે પહેલી વાત તો એ કે રીચ કોને કહેવાય અને લીન કોને કહેવાય. તો સૌથી પહેલા વાત એ છે કે જો એરની ક્વોન્ટિટી ફ્યુલની ક્વોન્ટિટી કરતા ઓછી હોય, એરની ક્વોન્ટિટી ફ્યુલની ક્વોન્ટિટી કરતા ઓછી હોય તો આવા પ્રકારના મિક્સરને રીચ મિક્સર કહેવામાં આવે છે. જો ફ્યુલની ક્વોન્ટિટી એરની ક્વોન્ટિટી ફ્યુલની ક્વોન્ટિટી એર કરતા ઓછી હોય તો તેના લીન મિક્સર કહેવામાં આવે છે. એટલે કે અહીંયા જે આપણો એર ફ્યુલ રેશિયો જે છે તે 22:1, 20:1 અથવા તો 80:1 એ રીતે થાય કે જેમાં આપણે 22 પ્રમાણ જે છે 22% પ્રમાણ એરનું હોય, 1% પ્રમાણ ફ્યુલનું હોય. એટલે કે જે અહીંયા એર ફ્યુલ મિક્સર મળે છે તે લીન ટાઈપનું હોય. હવે રીચ ટાઈપની અંદર શું હોય તો કે ફ્યુલનું પ્રમાણ થોડુંક વધારે હોય અને એરનું પ્રમાણ ઓછું હોય. તો એવા પ્રકારની અંદર જોવા જઈએ તો આવા કિસ્સામાં આપણને 10:1 થી 14:1 13:1 એટલે કે 10 થી 13:1 સુધીનો જે રેશિયો છે કે જેની અંદર ફ્યુલની ક્વોન્ટિટી 10% થી 13% જેટલી હોય છે અને એરની ક્વોન્ટિટી 10 થી 13% હોય, જ્યારે ફ્યુલની ક્વોન્ટિટી 1% હોય. અને કરેક્ટ એર ફ્યુલ રેશિયો અથવા તો સ્ટોઇચિયોમેટ્રિક એર ફ્યુલ રેશિયો જે છે, કેમિકલ કરેક્ટ એર ફ્યુલ રેશિયો જે છે તે 14:6 એટલે કે 14.6:1 નક્કી કરવામાં આવેલો છે. અને સામાન્ય રીતે આ એર ફ્યુલ રેશિયા ઉપર એન્જિનની અંદર જે ફ્યુલ સપ્લાય સિસ્ટમ જે છે તે વર્કિંગ કરતું હોય છે. એટલે કે અહીંયાથી લીન મિક્સર મળે છે, અહીંથી રીચ મિક્સર થાય છે અને પરિણામે બંને વચ્ચે કમ્બાઈન જે છે તે મિક્સ થઈ અને જે એર ફ્યુલ મિક્સર જે છે તે એન્જિનની અંદર દાખલ થાય છે. હવેનું જે ગ્રાફ પ્લોટિંગ જે છે તો એર ફ્યુલ રેશિયો, એમાં એર ફ્લો અને ફ્યુલ એર રેશિયો આ બંને વચ્ચે બનાવવામાં આવેલો છે. તો તેમાં આપણે જોઈએ છીએ કે એર ફ્યુલ રેશિયો વધારે અને એર ફ્લો રેટ જે છે
તો તેની ઉપર અહીંયા આપણને કર્વ જે છે તો તેમાં કમ્પેન્સેટિંગ જે છે તે ડિક્રીઝ ટાઈપનો છે કે ઉપરથી તેની વેલ્યુ ધીમે 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 ઘટતા એક સમયે 0 સુધી પહોંચી જાય છે. જ્યારે મેઇન જેટ જે છે તેની વેલ્યુ એર ફ્લોના અમુક માત્રા અમુક એની લિમિટ પછી શરૂ થાય છે અને એર ફ્યુલની પણ અમુક લિમિટ પછી તે શરૂ થાય છે અને પ્રોગ્રેસિવલી ધીમે 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 તે વધતી જતી હોય છે અને આગળ તે કર્વ જે છે તે કન્ટિન્યુઅસ બનતો હોય છે. હવે કમ્બાઇન જેટ જે છે તો તેની અંદર વાત કરવામાં આવે તો આ બંને જેટની જે કમ્બાઇન ઇફેક્ટ જે મળતી હોય તો તેના આધારે થતી હોય છે અને તે અહીં આપણને ડોટેડ લાઇનની મદદથી દર્શાવવામાં આવેલી છે. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું ઇમલ્શન ટ્યુબ વિશે. The mixture correction is attempted by air bleeding in the modern carburetor. એટલે કે મોડર્ન કાર્બ્યુરેટરની અંદર જે કોઈ પણ મિક્સરની અંદર કરેક્શન કરવાનું હોય તો તેના માટે એર બ્લીડ સિસ્ટમમાં આ પ્રકારની સિસ્ટમ મોડર્ન કાર્બ્યુરેટરની અંદર ઉપયોગ કરવામાં આવતી હોય છે. In such arrangement as shown in figure, the main metering jet is kept at the level of about 25 mm below the fuel level in the float chamber. Therefore, it is also called submerged jet. હવે આ પ્રકારનો જેટ જે છે તો તેની વ્યવસ્થા તેની અરેન્જમેન્ટ કયા પ્રકારની છે તો તે આપણે ફિગરની અંદર દર્શાવવામાં આવેલી છે કે જેની અંદર મેઇન મેટરિંગ જેટ ફ્લોટ ચેમ્બરની અંદર જે ફ્યુલનું લેવલ જે છે તેના કરતા 25 મિલીમીટર જેટલો નીચા લેવલ ઉપર રાખવામાં આવેલો છે. આથી આ પ્રકારના જે જેટ છે તેને સબમર્જ ટાઈપનો જેટ કહેવામાં આવે છે. The jet is located at the bottom of well. The side of well have hole. આ પ્રકારના જેટની અંદર બોટમ એન્ડ ઉપર તેને લગાડવામાં આવે છે અને તેની સાઈડના છેડે તેના સાઈડની અંદર હોલ આપવામાં આવે છે. As can be seen from the figure, those holes are communicating with the atmosphere. હવે આ પ્રકારની જે એરેન્જમેન્ટ જે છે કે જેને આકૃતિની અંદર બતાવવામાં આવી છે કે જેમાં મેટરિંગ જેટ જે છે તે ડાયરેક્ટ તેના હોલ એટમોસ્ફિયર સાથે કોમ્યુનિકેટ કરતા હોય છે. In the beginning, the level of petrol in float chamber, the well is the same. હવે જેમ જેમ આપણે ફ્લોટ ચેમ્બરની અંદર ફ્યુલ અથવા તો પેટ્રોલનું લેવલ જે છે તે વધતું જાય તો આ વખતે તે વેલ જે છે તો તે એકબીજાની સેમ પોઝિશનની અંદર આવી જતા હોય છે. When the throttle is open, the pressure at the venturi throat decrease and petrol is drawn into the airstream. જ્યારે થ્રોટલ વાલ્વને ખોલવામાં આવે છે તો તે વખતે વેન્ચુરીના ઉપર જે થ્રોટ આપવામાં આવ્યો છે તો ત્યાં પ્રેશર ઘટી જતું હોય છે અને પેટ્રોલ જે છે તે હવાની સાથે સક્શન થતું હોય અથવા તો બહારની તરફ આવતું હોય છે. ફિગર કયા પ્રકારની છે તો તે અહીંયા આકૃતિમાં બતાવવામાં આવેલી છે. હવે જે ફ્લોટ ચેમ્બરનું જે લેવલ છે તો તેનાથી 25 mm જેટલો અહીંયા એનો એન્ડ આપવામાં આવેલો છે મેઇન જેટનો. ત્યારબાદ આ જે છેડા જે છે તો ત્યાં તેની અંદર હોલ આપવામાં આવેલો હોય છે કે જે એટમોસ્ફેરિક પ્રેશરની સાથે તે ડાયરેક્ટલી કોમ્યુનિકેટ થતું હોય. હવે જ્યારે આપણે થ્રોટલ વાલ્વ ઓપન થતો હોય તો આ વખતે અહીંયા જે મેઇન જેટની સાથે સબમર્જ ટાઈપનું છે તો તે અહીંથી ફ્યુલ જે છે તે આગળની તરફ ધકેલતું હોય છે અને અહીંથી ફ્યુલ જે છે તે હવાની સાથે મળી અને આ જે થ્રોટની જે એરની જે વેલોસિટી અથવા તો જે એરની જે સ્ટ્રીમ જતી હોય તો તેની સાથે તે ભળી જાય છે અને થ્રોટલ વાલ્વ ખુલતા એન્જિનની અંદર દાખલ થતું હોય છે. નેક્સ્ટ હવે thus this result is progressively uncovering the hole in the central tube, leading to increasing the air fuel ratio or decrease the richness of the mixture when all hole being uncovered. હવે આના પરિણામે શું થાય કે જ્યારે જે સેન્ટ્રલી જે ટ્યુબ જે છે
કે જેની અંદર હોલ આપવામાં આવેલા હોય તો તે પ્રોગ્રેસિવલી અનકવર થતા હોય છે, એટલે કે ખુલ્લા થઈ જાય. તો આવો થવાને કારણે એર ફ્યુઅલ રેશિયો જે છે તે વધી જતો હોય, અથવા તો જ્યારે બધા હોલ અનકવર થઈ જાય તો તે વખતે જે મિક્સર હોય એર ફ્યુઅલ મિક્સર તે રીચર ટાઈપનું બહાર નીકળતું હોય છે. નોર્મલ ફ્લો ટેક પ્લેસ ફ્રોમ ધ મેઇન જેટ, અને નોર્મલ ફ્લો જે છે તે મેઇન જેટ દ્વારા કરવામાં આવતો હોય છે, તો મેઇન જેટ દ્વારા થતો હોય છે. The air is driven through this hole in the well and the fuel is emulsified and the pressure differential across the column of fuel is not as high as that in simple carburetor. એટલે જે અહીંયા એર જે છે તો તે જે વોલની અંદર હોલ આપવામાં આવેલા હોય છે ત્યાંથી ડ્રો થતી હોય છે અને ફ્યુઅલની સાથે તે ઇમલ્સિફાઈ થતી હોય, અને ફ્યુઅલ જે છે તેની આરે જે આપણને જે કોલમ આપવામાં આવેલી છે ફ્યુઅલ માટેની જે કોલમ, તો ત્યાં જે પ્રેશર ડિફરન્સ મળે તો તે સિમ્પલ કાર્બ્યુરેટર જેટલો ઉચ્ચ જોવા મળતો હોતો નથી. એટલે કે આ રીતે તે કામ કરતું હોય છે.